વિદ્યાર્થી મિત્રો, તમારું હાર્દિક સ્વાગત છે એજ્યુકેશન ઇન ગુજરાતી ચેનલ પર। આજનો આપણો વિષય છે ધોરણ 4 વિષય ગુજરાતી। તેમાં આપણે જોઈએ ચેપ્ટર નંબર 2 તેને તે ઉગશે। તેમાં વાર્તા છે, તેમનું નામ છે કુકડીને કલગી ઉગે। તેમાં આપણે પ્રશ્ન પહેલો જોઈએ કે નીચેના પ્રશ્નના ઉત્તર માટે સાચો વિકલ્પ પસંદ કરીને રાઈટની નિશાની કરો। તેમાં વિકલ્પ પહેલો છે કુકડીને બીજા કયા નામે પણ ઓળખવામાં આવે છે? જવાબ છે મરઘી। બીજું, કુકડી કઈ બાબતમાં હોશિયાર ન હતી? તો કે ખૂબ ઊંચે ઉડવામાં। ત્રીજું, કુકડીને પોતાની હોંશની વાત કોને કરી? જવાબ છે માને। ચોથું, એક દિવસ કુકડી સામે અચાનક કોણ લડતા લડતા આવી ચડ્યું? જવાબ આવશે બિલાડીઓ। પાંચમું, કુકડીને કઈ અભિલાષા હતી? તો કે ઉડીને વંડી પર બેસવાની। છઠ્ઠું, કુકડાની ઉડવાની કઈ કઈ બાબતોને ધારી ધારીને જોતી હતી? તેમાં આવશે આપેલ તમામ। સાતમું છે કોણ બોલે છે અથવા કોણ બોલી શકે છે કે કુકડા જેવા રંગીન પીછા ક્યાંથી લાવશો કુકડીબાઈ? તેમાં પણ જવાબ આવશે આપેલ તમામ। ત્યારબાદ પ્રશ્ન બીજો છે ખાલી જગ્યા પૂરો। એમાં પેલું છે કુકડાને માથે કલગી હોય છે। બીજું, કુકડીને નાનપણથી હોશ હતી કે તેને માથે કલગી હોય? ત્રીજું, એક દિવસ કુકડી ઉકરડામાં ચણ વીણતી હતી। ચોથું, કુકડા સાથે કુકડીને વંડી પર બેસવું છે। પાંચમું, કુકડીને બહારની દુનિયા જોવી છે। છઠ્ઠું, કુકડી કુકડાને ધારી ધારીને જોયા કરતી હતી। અને સાતમું, એક સવારે કુકડાએ વંડી પર કુકડીને જોઈ। ત્રીજો, વાક્ય ખરા છે કે ખોટા તે નિશાની કરી જણાવો। પેલું, કુકડી હોશિયાર અને મહેનતુ હતી, આ વિધાન સાચું છે। બીજું, કુકડીને કોઈ માન આપતું ન હતું, આ વિધાન ખોટું છે। ત્રીજું, બિલાડીના ધક્કાથી કુકડી ઊંચા પથ્થર સુધી ઉડી શકી, આ વિધાન પણ ખોટું છે। ચોથું, સાંજ સુધી કુકડીએ પથરા પર ઉડ અને ઉતર કર્યું, આ વિધાન સાચું છે। પાંચમું છે કુકડીએ કુકડાની વાત સાંભળી લીધી અને એને ગમી ગઈ, આ વિધાન ખોટું છે। છઠ્ઠું, કુકડીને થતું કે કુકડો કેવો નસીબદાર, આ વિધાન સાચું છે। સાતમું, કુકડો થોડું વધારે જોર કરી ઉડે એટલે કુકડી થોડું વધારે શીખે, આ વિધાન સાચું છે। આઠમું, કુકડીને થાક લાગે ત્યારે વંડી પર રમવા જતી, આ વિધાન ખોટું છે। નવમું, પક્ષી માને છે કે કુકડી પ્રયત્ન કરે તો કલગી ઉગે ખરી, આ વિધાન સાચું છે। દસમું, કુકડી બીજી કુકડીઓને પણ ઊંચું ઉડતા શીખવવા મહેનત કરતી રહેતી, આ વિધાન સાચું છે। અને 11મું છે વંડી સુધી ઉડતી કુકડીને જોઈને કુકડાને ગમ્યું નહીં, આ વિધાન ખોટું છે। ત્યારબાદ પ્રશ્ન ચોથો, વાક્ય કોણ બોલે છે અથવા બોલી શકે છે તે લખો। પેલું છે એ તો એમ જ હોય, કુકડીને માથે કલગી ન હોય, એ કુકડીની માં બોલે છે। બીજું, શું કામ છેલ્લી વંડીને માથે ચડીએ, આ કુકડીની બહેનપણીઓ બોલે છે। ત્રીજું, મથી મથીને તારે શું કુકડો બનવું છે, આ કુકડીની બહેનપણીઓ બોલે છે। ચોથું, ઓહ આટલું ઊંચે તો મારાથી ઉડાય છે, એ કુકડી બોલે છે। પાંચમું, કેમ આજે ચણવામાં બહુ સારું મળ્યું છે કે રાજીની રેડ છે, એ કુકડો બોલે છે। છઠ્ઠું, રહેવા દો ને હવે શું કામ છે તારે આવા શોખ કરીને, એ પણ કુકડો બોલે છે। સાતમું, મારે તારી જોડે વંડી પર બેસવું છે અને બહારની દુનિયા જોવી છે, એ કુકડી બોલે છે। આઠમું, ઊંચે ઉડીને શું મળવાનું તને, એ કાગડો બોલે છે। નવમું, કુકડીએ નવા નવા અખતરાઓ ના કરવા જોઈએ, એ ચકલી બોલે છે। 10મું, અરે કુકડી તું અહીંયા, એ કુકડો બોલે છે। 11મું, ઉડવાનું શીખતી વખતે પડાય પણ ખરું, એ પણ વાક્ય કુકડો બોલે છે। 12મું, હા હુંય ચડી ગઈ વંડી પર, એ પણ વાક્ય કુકડી બોલે છે। 13મું છે વાહ મારી દોસ્ત કુકડીની મહેનત રંગ લાવી, એ કાબર બોલે છે। 14મું છે વાહ વાહ કુકડીને માથે કલગી ઉગી, પંખીઓ બોલે છે। અને 15મું છે વખત છે ને પીછા ઉગે ખરા કોને ખબર, એ કુકડી બોલે છે। ત્યારબાદ છે પ્રશ્ન નંબર 5મું, સાચા વિકલ્પ પર રાઈટની નિશાની કરો। કુકડીને બધા પ્રેમથી બોલાવતા હતા। બીજું, બહેનપણીઓએ કુકડીને સાત તાળીની રમત રમવાની વાત કરી। ત્રીજું, કુકડી ના છૂટકે દોડાદોડીમાં જોડાય। ચોથું, કુકડીએ કુકડાને પોતાના પથરા પર ચડવાના અનુભવની વાત કરી। અને પાંચમું છે કુકડી કુકડાને જોઈ રહી હતી, આથી કુકડો મનમાં પોરસાતો હતો। છઠ્ઠું, કુકડીને ઉડતા ન આવડે એટલે તેને જમીન પર રહેવું પડે। સાતમું, કુકડીને પંખીઓને ઝાડની ડાળીએ ઝૂલતા જોયા। પ્રશ્ન નંબર 6, નીચેના પ્રશ્નોના ટૂંકમાં
ઉત્તર આપો. તેમાં પહેલું છે, કુકડી કઈ કઈ બાબતોમાં હોશિયાર હતી? કુકડી ઈંડા સેવવામાં, ચણ વીણવામાં, બચ્ચાને ચણ વીણતા શીખવવામાં, બચ્ચા સાચવવામાં હોશિયાર હતી. બીજું, કુકડીને કઈ કઈ બે વાતોનું દુઃખ હતું? તો કે કુકડીને એક તો ઊંચે ઉડી શકાતું નહીં, અને બીજું કે એને રંગીન પીછા નથી, માથે કલગી નથી અને ગળામાં લાલ પીળા રંગો નથી. ત્રીજું, કુકડીને કઈ હોશ હતી? તો કે કુકડીને એ બાબતની હોશ હતી કે એને માથે કુકડા જેવી કલગી હોય તો પોતે જોરથી ઉડીને વંડી માથે બેસી અને આસપાસની દુનિયા જુએ. ચોથું, કુકડી હંમેશા ઊભી ઊભી વંડી તરફ શા માટે જોયા કરતી હતી? કુકડીના મનમાં એક જ રઢ હતી કે મારે વંડીએ ચડવું છે, આથી તે હંમેશા ઊભી ઊભી વંડી તરફ જોયા કરતી હતી. પાંચમું, કુકડાએ જ્યારે કુકડીને ઉડવાનો શોખ ન કરવાનું કહ્યું ત્યારે કુકડીએ શો વિચાર કર્યો? તો કે કુકડીએ મનોમન વિચાર્યું કે લાખો હજારો કુકડીઓએ ન કર્યું એટલે મારે નહીં કરવાનું. ક્યાં સુધી કુકડીઓએ જમીન પર ચાલવાનું જ કર્યા કરવાનું? છઠ્ઠું, કુકડી કોને ધારી ધારીને જોયા કરતી? શા માટે? તો કે કુકડી છે કુકડાને જ્યારે તે વંડી પર ચડતો ત્યારે તેને ધારી ધારીને જોયા કરતી, કારણ કે તેને કુકડાની જેમ વંડી પર ચડતા શીખવું હતું. સાતમો પ્રશ્ન છે, કુકડીને કોણ કોણ પ્રોત્સાહન આપતું હતું? કુકડીને સૌપ્રથમ તો તેની અંદર રહેલો આત્મવિશ્વાસ તે તેને પ્રોત્સાહન આપતો હતો, વળી કેટલાક પંખીઓ પણ તેને પ્રોત્સાહિત કરતા હતા. આઠમો પ્રશ્ન છે, કાગડો શરૂઆતમાં કુકડીને શું કહે છે? તો કે કાગડો કુકડીને કહે છે કે ઊંચે ઉડવાનું શું મળવાનું તને? માથે કલગી થોડી ઉગવાની છે કુકડી, તું તો કુકડી જ રહેવાની છે. નવમો પ્રશ્ન, કાગડાની વાત સાંભળીને કુકડીએ ખીજાઈને શું કહ્યું? તો કે કાગડાની વાત સાંભળીને કુકડીએ ખીજાઈને કહ્યું કે મને કલગી ઉગે ના ઉગે તારે શું, જા મને કલગી ઉગશે જોઈ લેજે તું. દસમો પ્રશ્ન છે, કુકડી વંડી પર કેવી રીતે ચડી હશે? વિચારી અને લખો. કુકડી કુકડાને જોઈને ઊંચે ઉડતા શીખી હશે અને ખૂબ જ મહેનત અને સતત પ્રયત્ન કરતાં કરતાં તે વંડી પર ચડી શકી હશે. 11મો પ્રશ્ન, વંડી પરથી કુકડીને શું દેખાતું હતું? વંડી પરથી કુકડીને ઝાડ દેખાતા હતા, કાબરું, ચકલીઓ, તેતર, કબૂતર, કાગડા, પોપટ અને પંખીઓને એણે ઝાડની ડાળે ઝૂલતા જોયા. પ્રશ્ન નંબર 12, કાબરે આવીને કુકડીને શું કહ્યું? કાબરે આવીને કુકડીને કહ્યું કે એ કુકડી જોતો ખરી, તને માથે કલગી ઉગી છે. 13મો પ્રશ્ન, શું ખરેખર કુકડીને રંગબેરંગી પીછા ઉગી શકે? કેવી રીતે? તો કે હા, કુકડીને રંગીન પીછા ઉગી શકે. જેવી રીતે કલગી ઉગી છે તેવી રીતે પીછા પણ ઉગી શકે. કુકડીનો આત્મવિશ્વાસ છે તો ઉગે પણ ખરા. પ્રશ્ન નંબર 7મો છે, નીચેના પ્રશ્નના ઉત્તર આપો. એમાં પહેલું છે, કુકડો અને કુકડી સાથે હોય તો આપણે તેને કેવી રીતે ઓળખી શકીએ? તો કે જેના માથે કલગી હોય તે કુકડો અને જેના માથે કલગી ના હોય તે કુકડી. વળી કુકડાને રંગબેરંગી પીછા અને કુકડીને ન હોય. આમ કુકડો અને કુકડી સાથે ઊભા હોય ત્યારે આપણે એને આ લક્ષણોથી ઓળખી શકીએ છીએ. પ્રશ્ન બીજો છે, દોડવા અને ઉડવામાં શું ફેર હોય છે? તો કે દોડવા અને ઉડવામાં ફેર એ છે કે ઉડીને જેટલી જલ્દીથી જ્યાં પહોંચી શકાય ત્યાં દોડીને પહોંચી શકાય નહીં. વળી દોડવાનું જમીન પર હોવાથી જમીન પરના ઝડપથી દોડતા શિકારી પ્રાણીઓથી બચી શકાય નહીં. ત્રીજો પ્રશ્ન છે, દોડવા અને ઉડવાથી કુકડાને શો ફાયદો કે નુકસાન થાય? દોડવા અને ઉડવાથી કુકડી કોઈ શિકારી પંખી કે પ્રાણીથી બચી શકે તે દોડીને કે ઉડીને ઝડપથી ક્યાંક સંતાઈ જાય અને શિકારી પ્રાણી કે પંખીથી બચી જાય. ચોથો પ્રશ્ન, કુકડીને એની બહેનપણીઓ શું કહેતી? કુકડીને એની બહેનપણીઓ કહેતી કે શું કામ છેલ્લી વંડી પર ચડીને આપણે તો જમીન પર જમીએ ને ખુશ રહીએ. મૂક વંડીની વાત, ચાલ અહીં સાત તાળી રમીએ. પાંચમું છે, કુકડી સાથે ચકિત થઈ ગઈ. કુકડી ચકિત થઈ ગઈ કારણ કે આમ તો તેનાથી વધુ ઊંચે ઉડાતું ન હતું, પરંતુ બિલાડીઓના ડરથી સહેજ જોતા ડરીને તે ઉડી અને ઊંચા પથ્થર પર બેસી ગઈ. છઠ્ઠો પ્રશ્ન છે, કુકડીને પથ્થર પર ઉતર શા માટે કર્યું? કુકડી વધુ ઊંચે ઉડી શકતી ન હતી, પરંતુ એકવાર ઉડીને ઊંચે પથ્થર પર બેસી શકી આ જોઈ તેને ખૂબ નવાઈ લાગી. આ વાત તેને માનવામાં આવતી ન હતી, આથી તેણે પથ્થર પર ઉડ અને ઉતર કર્યું. સાતમું છે, કોઈ કામ જાતે શીખેલું હોય તો કેવી રીતે શીખી શકાય? કે કોઈ પણ કામ આપણે જાતે શીખવું હોય તો પહેલાં તેના વિશે પૂરતી જાણકારી તે કેવી રીતે થાય છે તેની માહિતી મેળવી લેવી અને તેને કેવી રીતે કરીશું તો સારું થશે તેનો પૂરતો વિચાર કરી જાતે તે કામ આપણે કરવું જોઈએ. આઠમું, કુકડી મહેનતુ છે કે આળસુ? આપણને કેવી રીતે ખબર પડી? કુકડી છે મહેનતુ છે, કારણ કે તે પોતાના દૈનિક કાર્યો નિયમિત કરે છે.
વળી મનમાં નક્કી કર્યા પ્રમાણે પોતાના કામ કર્યા કરતી રહે છે, તેમાં જરાય આળસ કરતી નથી. 9મો પ્રશ્ન છે, કુકડી સાથે હરખઘેલી થઈ ગઈ. કુકડીને બાળપણથી જ હોશ હતી કે તે ઉડી શકે અને ઉડીને વંડી પર બેસી શકે, ત્યાંથી ચારે બાજુ જોઈ શકે, અને જ્યારે તેની આ ઈચ્છા પૂરી થઈ ગઈ ત્યારે તેની ખુશીનો પાર ન રહ્યો અને હરખઘેલી થઈ ગઈ. પ્રશ્ન નંબર 10, એકવાર વંડી પર ચડતા આવડી ગયું પછી કુકડીએ શું કર્યું? તો કે એકવાર વંડી પર ચડતા આવડી ગયું પછી કુકડીએ રોજ રોજ વંડી પર ચડવા માંડ્યું, નવું જોવા શીખવા માંડ્યું. એના જેવી બીજી કુકડીઓને વંડી પરથી દેખાતી દુનિયાની વાતો કરવા માંડી. 11મું છે, કુકડી વિશે 5-6 વાક્ય લખો. તો કે કુકડી ખૂબ જ હોશિયાર અને મહેનતુ છે. તે પોતાના બચ્ચા માટે પણ ચણ છે એ વીણી લાવે છે, તેમને ચણ વીણવા શીખવાડે છે અને પોતાના ઈંડાને સેવે છે. તેને કેટલીક વાતનું દુઃખ છે. એક તો તે ઊંચે ઉડી શકાતું ન હોવાથી, અને બીજું એ છે કે તેને રંગીન પીંછા નથી, માથે કલગી નથી અને ગળામાં લાલ પીળા રંગો નથી. તે માટે તે ખૂબ મહેનત કરે છે. એક દિવસ તે કુકડાની જેમ વંડી સુધી ઉડી અને તેના પર બેસી જાય છે. 12મો પ્રશ્ન છે, વાર્તા આગળ વધારો. કે પીંછા ઉડતા તો હજી કેટલા વર્ષ થવાના, શી ખબર? કુકડી મનમાં વિચારતી હતી. નસીબ જોગે બિલાડીઓના કારણે પથ્થર સુધી ઉડી શકી. પછી મહેનત કરી અને કુકડાને જોઈ જોઈને વંડી પર પણ ચડી ગઈ. બધા પંખીઓ કહે છે કે માથે કલગી પણ ઉગી છે, પણ કુકડા જેવા પીંછા ક્યાંથી લાવવા? શી ખબર કેવા પીંછા ઉગતા તો હજુ કેટલો સમય લાગશે. મને વિશ્વાસ છે કે જેમ કલગી ઉગી તેમ પીંછા પણ જરૂર ઉગશે. હું જરાય આશા મૂકી નહીં અને હિંમત હારીશ નહીં. ત્યારબાદ પ્રશ્ન નંબર 8મો છે, વાક્ય અને વાર્તાના ક્રમમાં ગોઠવી અને લખો. ઉત્તર જોઈએ. કે એક હોશિયાર કુકડી હતી. કુકડીને નાનપણથી હોશ કે તેના માથે કલગી હોય. કુકડી બિલાડીઓથી ડરી ગઈ અને જોર કરી અને ઉડી. સાંજ સુધી કુકડીએ પથરા પર ઉડ ઉતર કર્યા કર્યું. પોતાની સાથે વંડી સુધી ઉડતી કુકડીને જોઈ કુકડો ખુશ થયો. ત્યારબાદ પ્રશ્ન 9મો છે, કુકડીના પ્રયત્નોને તેના પરિણામો સાથે જોડો. તેમાં અ અને બ આપેલા છે. તેમાં આમાં પહેલું છે કે કુકડી બી ગઈ અને જોર કરીને ઉડી. જવાબ આવશે બ, પાસે પડેલા એક પથ્થર પર ચડી શકી. બીજું, સાંજ સુધી પથરા પર ઉડ ઉતર કર્યા કર્યું. તેમાં જવાબ આવશે ક, સાંજ પછી ફરી ત્યારે એ બહુ ખુશ હતી. ત્રીજું, એક ધ્યાનથી ઉડવાનું કામ કર્યા કર્યું. તેમાં આવશે અ, વંડી પર ચડવા જેટલી હોશિયાર થઈ ગઈ. ચોથું, કુકડીએ ઈંડા સેવવાનું ચાલુ રાખ્યું. તેમાં જવાબ આવશે ઈ, બચ્ચાનો જન્મ થયો. પાંચમું, કુકડીએ બચ્ચાને ચણતા શીખવવાનું ચાલુ રાખ્યું. તેમાં જવાબ આવશે ડ, બચ્ચા ચણતા શીખી શક્યા. પ્રશ્ન 10મો, નીચેના શબ્દોના અર્થ લખી શબ્દનો વાક્યમાં પ્રયોગ કરો. પહેલું છે રટ એટલે હઠ, આગ્રહ અને જીદ. વાક્ય છે, મેહુલ મોબાઈલમાં ગેમ રમવાની રઢ લઈને બેઠો. બીજું, અભિલાષા એટલે ઉત્કૃષ્ટ ઈચ્છા, તીવ્ર ઈચ્છા. વાક્ય છે, વિક્રમને બાળપણથી વૈજ્ઞાનિક બનવાની અભિલાષા હતી. ત્રીજું, હરખઘેલું એટલે અતિશય આનંદથી ઘેલું બનેલું, ખૂબ હરખથી ભાન ભૂલેલું. વાક્ય છે, પ્રિયાને સ્પર્ધામાં પહેલો નંબર મળતા હરખઘેલી થઈ ગઈ. ચોથું, વંડી એટલે ખુલ્લી જમીનની આસપાસની નાની ભીત. વાક્ય છે, રામુકાકાની વંડી પર મોર બેઠો છે. પાંચમું, હોશ એટલે ઉમંગ, આનંદ. વાક્ય છે, કુકડીને વંડી પર ચડીને બેસવાની ખૂબ હોશ હતી. છઠ્ઠું, ના છૂટકે એટલે ઈચ્છા કે મરજી વિના, પરાણી. વાક્ય છે, પ્રિયાંશી ના છૂટકે હોટલમાં જમવા ગઈ. પ્રશ્ન 11મો છે, કૌંસમાંથી યોગ્ય શબ્દ વડે પસંદ કરી ખાલી જગ્યા પૂરો. પેલું છે, ભિખારી તેના વાટકામાં 2000 રૂપિયાની નોટ જોઈ ચકિત થઈ ગયો. બીજું, કાનાને વાંસળી વગાડવાની બહુ હોશ હતી. ત્રીજું, શિકારીને જોઈને પક્ષીએ પોતાની પાંખો સંકેલી લીધી. ચોથું, ઉર્વિલ સુંદર રમકડા બનાવતો. તે કામ કરે ત્યારે તેના મિત્ર તેને નિરખ્યા કરતા. પાંચમું, જન્મદિને સંગીતા પપ્પા પાસે નવી સાયકલ લેવાની રઢ લઈને બેઠી. છઠ્ઠું, ભાઈ બહેન લીમડાની ડાળીએ હિંચકો બાંધી ઝૂલતા હતા. સાતમું, કાગડાભાઈને બધાની વાતમાં ટહુકો પૂરવાની ટેવ હતી, તેથી કાબર તેમને દૂઢ ડાહ્યો કહેતી. આઠમું છે, પિયુષ એવા સુંદર ચિત્રો દોરતો કે જાણે જીવતા ના હોય. નવમું, મિતાલીએ ખૂબ જ તૈયારી સાથે પરીક્ષા આપી. અને 10મું છે, ફેરિયાએ ચતુરાઈથી વાંદરાઓ પાસેથી પોતાની ટોપીઓ પાછી મેળવી. ત્યારબાદ પ્રશ્ન નંબર 12મો છે કે મને શું થવું ગમે વિષય પર 5-7 વાક્યો લખો. નમૂનારૂપ જવાબ છે કે હું મોટો થઈને શિક્ષક બનીશ.
ઘણા બધા પુસ્તકો વાંચી ઘણું બધું જાણીશ, શીખીશ. કહેવાય છે ને કે જ્ઞાન એ દુનિયાનો સૌથી મોટો ખજાનો છે. આ બધું જ્ઞાન મારા વિદ્યાર્થીઓને આપીશ. એ જ્ઞાનના ઉપયોગથી તેઓ પોતાનું ભલું તો કરશે, સાથે સાથે કુટુંબ, સમાજ અને દેશનું પણ ભલું કરી શકશે. શિક્ષક બનીને હું સૌ ભણી ગણીને આગળ વધે તેવા પ્રયત્નો કરતો રહીશ. પ્રશ્ન નંબર 13. પાઠ્યપુસ્તક પેજ નંબર 26 પર આપેલા ચિત્ર જુઓ અને તેના આધારે લખેલા વાક્ય વાંચો. વાક્યમાં ખોટા છપાયેલા શબ્દ નીચે લીટી દોરો. તેમાં આપણે જોઈએ સૂર્યના ચિત્રમાં નારિયેળનું એક ઝાડ છે તે ઊંચું, તેમજ થોડાક નાળિયેર પણ છે તે મોટા છે. ઋત્વિના ચિત્રમાં આંબાના 2 ઝાડ છે પણ નીચા છે, જો કે કેરીઓ ઘણી છે તે નાની અને પાકી છે. સૂર્યના ચિત્રમાં 2 ગાય છે, એક ધોળી ગાય અને એક કાળી ગાય. ઋત્વિના ચિત્રમાં પણ ધોળી ગાય છે પરંતુ કાળી ગાય નથી, જો કે તેની પાસે સૂર્ય કરતાં એક ગાય વધુ છે. સૂર્યના ચિત્રમાં એક ચોખ્ખું તળાવ છે અને ધારવે પાણી છે. ઋત્વિના ચિત્રમાં પણ તળાવ તો છે પણ ગંદુ છે અને તેમાં પાણી થોડુંક જ છે. સૂર્યના ચિત્રમાં 2 પોપટ ઝાડ પર બેઠા છે અને થોડાક પક્ષીઓ આકાશમાં ઉડી રહ્યા છે. ઋત્વિના ચિત્રમાં પોપટ, કોયલ, મોર ઝાડ પર બેઠા છે અને સૂર્યના ચિત્ર કરતાં વધારે પંખીઓ આકાશમાં ઉડી રહ્યા છે. સૂર્યના ચિત્રમાં એક ઠીંગણો છોકરો છે. ઋત્વિના ચિત્રમાં 2 છોકરા છે, એક પાતળો છોકરો, ઊંચો છોકરો, બીજો જાડો છોકરો. ત્યારબાદ આપણે પ્રશ્ન નંબર 14માં જોઈએ. ઉદાહરણ પ્રમાણે કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. તેમાં ઉદાહરણ છે થોડાક નાળિયેર, વધારે નાળિયેર, ઊંચા ઝાડ, નીચા ઝાડ. બીજું કાળી ગાય, ધોળી ગાય. ત્રીજું ચોખ્ખું પાણી, ગંદુ પાણી. ચોથું ઓછા પક્ષીઓ, વધારે પક્ષીઓ. પાંચમું ઊંચો છોકરો, ઠીંગણો છોકરો. છઠ્ઠું જાડો માણસ, પાતળો માણસ. 15મો પ્રશ્ન છે ફકરાના આધારે વસ્તુ કે નામની સંખ્યા, માપ અને ગુણ દર્શાવતા શબ્દો શોધી આપેલા ઉદાહરણ મુજબ કોષ્ટકમાં લખો. વસ્તુઓનું નામ, સંખ્યા, માપ અને ગુણ. ઉદાહરણમાં ઝાડ તો કે સંખ્યા 1 અને 2, ગુણ છે ઊંચું અને નીચા. પછી ફળ, માપ છે થોડા અને વધારે, ગુણ છે મોટા, નાના અને પાકા. ગાય 1, 2 ને 3, ગુણ છે કાળી અને ધોળી. પછી તળાવ અને પાણી, તેમાં ગુણ છે ચોખ્ખું અને ગંદુ. પક્ષીઓમાં માપમાં થોડાક અને વધારે, છોકરા 1 અને 2, તેમાં જાડો, પાતળો અને ઊંચો. ત્યારબાદ પ્રશ્ન નંબર 16 છે તે ઉગશે. પાઠમાંથી વિશેષ માહિતી આપતા 5 શબ્દો અને તેના પરથી વાક્ય બનાવીને લખો. ઉત્તરમાં રંગબેરંગી તો કે કુકડાને રંગબેરંગી પીછા હોય છે. બીજું હોશિયાર, કુકડી ચણ વીણવામાં, ઈંડા સેવવામાં, બચ્ચા સાચવવામાં હોશિયાર હતી. બિચારી કુકડીને ઊંચે ઉડતા ન આવડે એટલે જમીન પર રહેવું પડે. ખુશખુશાલ, કુકડી ઊંચે ઉડી શકી આથી ખુશખુશાલ થઈ ગઈ. અને દોઢડાહ્યો કાગડો કુકડીને શિખામણ આપવા લાગ્યો. પ્રશ્ન નંબર 17. ઉદાહરણ પ્રમાણે લખો અને કોષ્ટક પૂર્ણ કરો. ઉદાહરણ તરીકે ગાજર, એમની સંખ્યા છે 10 તો કે 10 ગાજર. સસલાને 10 ગાજર આપ્યા. પછી માપ, લાંબા ગાજર, સસલાને 10 લાંબા ગાજર આપ્યા. ગુણ છે મીઠું તો કે મીઠા ગાજર, સસલાને 10 લાંબા મીઠા ગાજર આપ્યા. એવી રીતના કારેલામાં જોઈએ. એમની સંખ્યા છે 5 કારેલા, મમ્મીએ 5 કારેલા લીધા. માપ છે જાડા કારેલા, મમ્મીએ 5 જાડા કારેલા લીધા. ગુણ છે કડવું તો કે કડવા કારેલા, મમ્મીએ 5 જાડા કડવા કારેલાનો રસ કાઢ્યો. ત્યારબાદ લીંબુ, એમની સંખ્યા છે 1, 2 લીંબુનો શરબત બનાવ્યો. માપ છે ગોળ લીંબુ, 2 ગોળ લીંબુનો શરબત બનાવ્યો. ગુણ છે ખાટું લીંબુ, 2 ગોળ ખાટા લીંબુનો શરબત બનાવ્યો. ત્યારબાદ કેરી, સંખ્યા છે 4 કેરી, ટોપલામાં 4 કેરી છે. માપ છે ગોળ કેરી, ટોપલામાં 4 ગોળ કેરી છે. ગુણ છે ખાટી કેરી, ટોપલામાં 4 ગોળ મીઠી કેરી છે. પછી નાળિયેર, સંખ્યા છે 2 નાળિયેરી પર 2 નાળિયેર ઉગ્યા છે. માપ છે ગોળ નાળિયેરી પર 2 ગોળ નાળિયેર ઉગ્યા છે. ગુણ છે મીઠા પાણીવાળા નાળિયેરી પર 2 ગોળ મીઠા પાણીવાળા નાળિયેર ઉગ્યા. જાંબુ, સંખ્યા છે 10 જાંબુ, મેં 10 જાંબુ ખાધા. માપ છે ગોળ જાંબુ, મેં 10 ગોળ જાંબુ ખાધા. ગુણ છે ફીકા જાંબુ, મેં 10 ગોળ ફીકા જાંબુ ખાધા.
આંબળું સંખ્યા છે 2, 2 આંબળા, બરણીમાં 2 આંબળા વધ્યા છે. માપ છે ગોળ, ગોળ આંબળા, બરણીમાં 2 ગોળ આંબળા વધ્યા છે. ગુણ છે તુરું, તુરું આંબળું, બરણીમાં 2 ગોળ તુળા આંબળા વધ્યા છે. ત્યારબાદ આપણે જોઈએ ગીત મારે પૂછવા છે 1-2 સવાલ. એમાં 18મું છે કાવ્ય પંક્તિ પૂર્ણ કરો. પેલું છે મારે પૂછવા છે 1-2 સવાલ. મમ્મીને પહેલેથી લાંબો આ ચોટલો ને પપ્પાને માથે કેમ ટાલ. બીજું પેન્સિલ આ રોવા કેમ મણતી નહીં હોય જ્યારે સંચો ઉખાડે એની છાલ. મારે પૂછવા છે 1-2 સવાલ. ત્રીજું ઝાડમાંથી પાંદડાઓ ખરવા કેમ માંડ્યા, શું પંખીએ કરી હશે કીટા, રોકેટ પણ નીકળી આકાશમાંથી પાટી પર, કદી કદી તાણવાને લીટા. ચોથું એવું કેમ પાણીના ભારથી આ વાદળાઓ કોઈ દિવસ થાય નહીં બપ, આખો દી પાણીની સાથે એ રમે એને થાય નહીં શરદી કે કફ. ત્યારબાદ પ્રશ્ન નંબર 19મો છે નીચેના પ્રશ્નના ઉત્તર માટે સાચા વિકલ્પ પસંદ કરી રાઈટની નિશાની કરો. પહેલું બાળકને કેટલા સવાલ પૂછવા છે તો કે 1-2. બીજું બાળકના મન પ્રમાણે ઝાડમાંથી પાંદડા ખરવાનું એક કારણ શું હતું તો કે પંખીઓએ કીટા કરી નાખી હશે. ત્રીજું પર્વત પરથી ખેતર બાળકને કેવું લાગતું હશે, રૂમાલ જેવું. 20મો પ્રશ્ન છે ખાલી જગ્યા પૂરો. પેલું આખો દિવસ પાણીની સાથે રમવા છતાં વાદળાને કદી શરદી કે કફ થતો નથી. બીજું પેન્સિલની છાલને સંચો ઉખાડે છે. ત્રીજું છૂટા થવા માટે કીટા કરાય તો સાથે થવા માટે બૂચા કરાય. ચોથું રોકેટ પણ નીકળી આકાશમાંથી પાટી પર. અને પાંચમું પર્વત પરથી ખેતર બાળકને રૂમાલ જેવું દેખાય છે. ત્યારબાદ 21મો પ્રશ્ન છે વાક્ય ખરા છે કે ખોટા તે રાઈટ અને રોંગની નિશાની કરી જણાવો. પહેલું પપ્પા લાંબો ચોટલો રાખે છે આ વિધાન ખોટું છે. બીજું પાણીના ભારથી વાદળા પડી જાય છે આ વિધાન ખોટું છે. ત્રીજું ઉનાળાના વાદળાઓને શરદી થાય છે આ વિધાન ખોટું છે. ચોથું જ્યારે છાલ ઉખડે ત્યારે પેન્સિલ રોવા માંડે છે આ વિધાન ખોટું છે. પાંચમું રોકેટ આકાશમાં ઊંચે ઉડે ત્યારે લીટા દેખાય છે આ વિધાન સાચું છે. અને છઠ્ઠું ખેતરમાંથી પર્વત જોઈએ ત્યારે રૂમાલ જેવો લાગે છે આ વિધાન ખોટું છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 22મો છે ખોટા વિકલ્પ ચેકી નાખો. એમાં પહેલું પપ્પાને માથે ચોટલી એ ખોટો વિકલ્પ છે, ટાલ છે. બીજું વાદળા આખો દિવસ પાણી અને ચાંદા છે એ ખોટો વિકલ્પ છે, સાથે રમે છે. ત્રીજું પેન એ ખોટો વિકલ્પ છે, પેન્સિલની છાલને સંચો ઉખાડે છે. ત્યારબાદ આપણે જોઈએ પ્રશ્ન નંબર 23મું. નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર આપો. પહેલું છે બાળકને સૌથી પહેલાં 2 સવાલ ક્યાં પૂછવા છે. બાળકને સૌથી પહેલાં 2 સવાલ એ પૂછવા કે મમ્મીને પહેલેથી લાંબો ચોટલો અને પપ્પાને માથે ટાલ કેમ છે. બીજું વાદળ વિશે બાળકને ક્યાં 2 સવાલ છે. વાદળ વિશે બાળકને એ 2 સવાલ છે કે તેમાં પાણી ભરેલું હોવા છતાં તે નીચે કેમ પડી જતા નથી અને આખો દિવસ પાણી સાથે રહેવા છતાં તેને શરદી કફ કેમ થતા નથી. બીજો પ્રશ્ન છે બાળકો વરસાદમાં નહાવા જાય ત્યારે મોટેરા શું કહે છે. બાળકો વરસાદમાં નહાવા જાય ત્યારે મોટેરા કહે છે કે પાણીમાં બહુ નાઈશ તો શરદી થઈ જશે. ચોથો પેન્સિલ વિશે બાળકને કયો સવાલ છે. પેન્સિલ વિશે બાળકને સવાલ છે કે જ્યારે સંચો તેની છાલ ઉખાડી નાખે ત્યારે તે રૂવા કેમ નથી મણતી. પાંચમું આકાશની પાટી પર લીટા તાણવા કોણ નીકળે છે. રોકેટ છે એ આકાશની પાટી પર લીટા તાણવા નીકળે છે. છઠ્ઠું આકાશમાં ઊંચે ઉડતા રોકેટને જોઈને બાળકના મનમાં શું થાય છે. આકાશમાં ઊંચે ઉડતા રોકેટને જોઈને બાળકના મનમાં થાય છે કે જાણે આકાશની પાટી પર લીટા તાણવા નીકળ્યું છે. સાતમું છે ઊંચે ઉડતા પંખીને આકાશમાંથી ગામ કેવું લાગતું હશે. ઊંચે ઉડતા પંખીને આકાશમાંથી ગામ છે નાનકડું લાગતું હશે. ગામના માણસો, પશુઓ, મેદાનો, ખેતરો અને બાગ બગીચા, ઘરો બધું નાનું નાનું દેખાતું હશે. 24મો પ્રશ્ન છે નીચેના પ્રશ્નોના ઉત્તર આપો. કાવ્ય પંક્તિ સમજાવો કે મારે પૂછવા છે 2 સવાલ. મમ્મીને પહેલેથી લાંબો આ ચોટલો ને પપ્પાને માથે કેમ ટાલ. તેમાં આપણે જોઈએ કંઈ બાળકના મનમાં 1-2 સવાલો ઉઠે છે અને તે તેના ઉત્તર જાણવા ઈચ્છે છે. આથી તે સવાલ પૂછે છે કે મમ્મીને પહેલેથી આ લાંબો ચોટલો અને પપ્પાને માથે ટાલ કેમ છે. બીજું છે ગીતમાં રજૂ થયેલા બાળકને થતા તમામ પ્રશ્નો વર્ણવો. બાળકને થતા પ્રશ્નો આ મુજબ છે. મમ્મીને માથે લાંબો ચોટલો અને પપ્પાને માથે ટાલ કેમ. પાણીના ભારથી વાદળા નીચે કેમ નહીં પડી જતા હોય અને આખો દિવસ પાણી સાથે રમવા છતાં તેમને શરદી કે કફ નહીં થતા હોય. આ રૂમાલ કોણે પાથર્યો હશે. પેન્સિલ સંચા વડે છોલાય છે છતાં કેમ રડતી નહીં હોય.
શું પંખીઓએ કીટા કરી હશે તેથી ઝાડ પરથી પાંદડા ખરે છે? આકાશની પાટી પર રોકેટ લીટા તાણવા નીકળે છે? પર્વત પરથી જોતા ખેતર કેમ રૂમાલ પાથર્યો હોય તેવું લાગે છે? પ્રશ્ન નંબર 3 છે કે કેળાની છાલ ઉતારીએ ત્યારે કેળાને શું થતું હશે? નમૂનારૂપ ઉત્તર છે કે ખાવા માટે કેળાની છાલ ઉતારીએ ત્યારે કેળું રડતું કે દુઃખી થતું નહીં હોય, પરંતુ તે ખુશ થતાં વિચારતું હશે કે હું કોઈનો આહાર બનું છું, તેની ભૂખ હું દૂર કરું છું. ચોથો પ્રશ્ન છે કવિતાને આધારે ઉદાહરણ પ્રમાણે લખો. ઉદાહરણ છે ભારની અસર એટલે કે એવું કેમ? પાણીના ભારથી આ વાદળાઓ કોઈ દિવસ થાય નહીં. બપ. બીજું રમવાની અસર એવું કેમ? આખો દિવસ પાણીની સાથે રમે એને થાય નહીં શરદી ને કફ. બીજું છોલવાની અસર એવું કેમ? પેન્સિલ આ રોવા કેમ માંડતી નહીં હોય જ્યારે સંચો ઉખાડે એની છાલ. ત્રીજું ખરવાની અસર કેવું કેમ? કે ઝાડવામાંથી પાંદડા ખરવા કેમ માંડ્યા. ચોથું ધુમાડાની અસર એવું કેમ? રોકેટ નીકળે છે અને આકાશની પાટી પર લીટા કેમ તણાય છે. પાંચમું ઊંચે ઉડવાની અસર એવું કેમ? ઊંચે આકાશે ઉડતા પંખીને નાના નાના માણસો પશુઓ કેમ દેખાય છે? પ્રશ્ન નંબર 5 તો મનમાં શું થાય? તેમાં આપણે જોઈએ ઘટના આપણને થાય અને કવિને થાય. એમાં પહેલું છે ઘટનામાં કે વાદળમાં પાણી વધે, વરસાદ પડે. તો તેમાં બાળકો જાતે લખશે કે કેવા લીલાછમ ખેતરા. કવિને થાય વાદળ કેમ થાય નહીં બાપ. પછી બીજું છે વરસાદ વચ્ચે વાદળ વેરાઈ જશે. તેમાં બાળક જાતે લખશે કે વાદળ કેમ થાય નહીં ભપ. અને કવિને થાય વાદળ શરદી કફ ના થાય. ત્રીજું છે સંચા વડે પેન્સિલ છોલે, પેન્સિલ રોતી હશે કે નહીં? પેન્સિલ રોતી હશે કે નહીં? ચોથું ઝાડના પાંદડા ખરે. બાળકને થાય શિયાળો આવી ગયો. કવિને પણ થાય કે શિયાળો આવી ગયો. પાંચમું છે આકાશમાં રોકેટનો ધુમાડો. વાદળ શરદી કફના થાય. પેન્સિલ રોતી હશે કે નહીં? છઠ્ઠું પર્વત પરથી દેખાતા ખેતર એટલે કે કેવા લીલાછમ ખેતર. કવિને થાય કેવી લીલાછમ ખેતર. સાતમું છે નદીના પાણીમાં આથમતો સૂર્ય. સૂર્ય નદી માતાને ખોળામાં સંતાઈ ગયો. સૂર્ય નદી માતાના ખોળામાં સંતાઈ ગયો. આઠમું છે વાદળમાં ફરતી કીડી કે આ વાદળને કીડીએ ઘર કર્યું. કવિને થાય કે આ વાદળને કીડીએ ઘર કર્યું. ત્યારબાદ આપણે પ્રશ્ન નંબર 25 જોઈએ કે કવિતાને આધારે જોડકા જોડો. તેમાં વિભાગ અ અને બ આપેલા છે. તેમાં બમાંથી આપણે જવાબ ગોતી અને લખવાનો છે. આમાં આપણે પહેલું જોઈએ ભપ. તેમાં જવાબ આવશે ક પાણી ભરેલા વાદળા. બીજું રડવું. તેમાં જવાબ આવશે ફ પેન્સિલની ધાર કાઢવી. ત્રીજું કીટા. તેમાં જવાબ આવશે અ ઝાડ અને પંખી વચ્ચે અબોલા. ચોથું ધુમાડો. તેમાં જવાબ આવશે બ આકાશની પાટી પર લીટા. પાંચમું જિજ્ઞાસા. તેમાં જવાબ આવશે ડ મને ઘણા પ્રશ્ન થાય છે. છઠ્ઠું ટાલ. તેમાં જવાબ આવશે ઈ પપ્પાને માથે ચાંદો. સાતમું ચોટલો. તેમાં જવાબ આવશે ઘ લાંબો કાળો નાગ. ત્યારબાદ આઠમું જોઈએ ખેતર. તેમાં જવાબ આવશે ગ પાથરેલો રૂમાલ. ત્યારબાદ આપણે પ્રશ્ન નંબર 26 જોઈએ કે ઉદાહરણ પ્રમાણે તમારી કલ્પના મુજબ વાક્ય પૂર્ણ કરો. તેમાં ઉદાહરણ જોઈએ કે શિયાળામાં ટુવાલને તડકે સૂકવીએ તો ટુવાલ કહે કે આ છોકરો રોજ કેમ નહાતો નથી. એવી જ રીતના પેલું છે કે ટાયરમાં પંક્ચર પડે તો સાયકલ કહે કે આ છોકરો કેમ ધ્યાન રાખી ચલાવતો નથી. બીજું બરફને તડકામાં મૂકો તો બરફ કહે કે મને કોઈ બચાવો, હું પરસેવે રેબઝેબ થઈ ગયો. ત્રીજું છે આંબા પરથી કેરી ખરી પડે ત્યારે આંબો કહે કે આ કેરીની એવું તે શું ખોટું લાગી ગયું. ચોથું ધૂળ પરના વરસાદના ટીપા પડતા ધૂળ કહે આહા કેવી ઠંડક થઈ ગઈ. પાંચમું ઉનાળામાં રોટલાને ચૂલા પર શેકતા રોટલો કહે ગરમી સહન કર્યા પછી મારું માન વધી જશે. છઠ્ઠું આકાશમાં જ્યારે પતંગ કપાય ત્યારે દોરી કહે જોયું મારા લીધે તું સ્થિર રહીને ઉડતી હતી. અને સાતમું છે કે વિદ્યાર્થીએ વર્ગમાં પ્રવેશ કર્યો ત્યારે બ્લેકબોર્ડ કહે કે ગઈકાલનું લેસન પૂરું કર્યું છે ને.
ત્યારબાદ પ્રશ્ન નંબર 27 જોઈએ કે નીચેના શબ્દોના અર્થ આપી વાક્ય બનાવી અને લખો. પહેલું છે નાવ એટલે હોડી અને નૌકા. વાક્ય જોઈએ કે નાવ નદી પાર કરાવે છે. બીજું ચણ એટલે કે દાણા. તેમાં વાક્ય જોઈએ કે પંખીઓ ચબૂતરામાં ચણ ચણે છે. ત્રીજું કલગી એટલે છોગું. વાક્ય છે મોરને માથે સુંદર કલગી હોય છે. ચોથું છે ચરણ એટલે પગ. વાક્ય છે શબરીએ શ્રીરામના ચરણ ધોયા. પાંચમું ગીત એટલે ગાણું અથવા ગાન. તેમાં આપણે જોઈએ કે બાળકોને ગીત સાંભળવું ગમે છે. છઠ્ઠું પોતે એટલે કે જાતે. વાક્ય છે વિદ્યાર્થીએ પોતાનું લેસન પોતે કરવું. ત્યારબાદ પ્રશ્ન નંબર 28 જોઈએ કે ઉદાહરણ મુજબ આપેલા વાક્ય પરથી પ્રશ્ન વાક્ય બનાવી અને લખો. ઉદાહરણ જોઈએ કે ઘંટને જોરથી વગાડવામાં આવે છે. પ્રશ્ન પહેલો, એ બિચારો બહેરો નહીં થાય ને? બીજું છે એણે શું ખોટું કર્યું એટલે રોજ માર ખાવો પડે છે. તેમાં આપણે પહેલું વાક્ય જોઈએ કે સાબુથી રોજ ગંદા કપડાં ધોવામાં આવે છે. તેમાં પ્રશ્ન છે સાબુ કેમ ગંદો થઈ જતો નથી? અને બીજું છે સાબુની જગ્યાએ કપડાં પર ઈંટ ઘસો તો કપડાં ઉજળા થાય. બીજો અંધારામાં દીવો સળગાવવામાં આવે છે. તેમાં પ્રશ્ન વાક્યમાં પહેલું છે કે અજવાળામાં દીવો ન સળગે એવું કોણે કીધું? અને બીજું છે કે અંધારામાં દીવાને ચૂલામાં નાખીને કોણે સળગાવ્યું? ત્યારબાદ ત્રીજું વાક્ય છે કે મીઠાનો સ્વાદ ખારો હોય છે. પ્રશ્ન વાક્ય છે કે સ્વાદ ખારો છે તો તેનું નામ મીઠું કોણે પાડ્યું? અને બીજું મીઠાની બરણી પર ખાંડ લખીને કીડીને છેતરી શકાય ખરી? ચોથું છે કે કાચબો ધીમે ધીમે ચાલે છે. એમાં પ્રશ્ન વાક્યમાં પહેલું જોઈએ કાચબાને સ્કેટિંગ શૂઝ પહેરાવીને કેટલો ઝડપી ચલાવી શકાય? અને બીજું છે કાચબાને સસલાની પેટ પર બેસાડી બંનેને દોડાવીએ તો કોણ જીતે? ત્યારબાદ પાંચમું વાક્ય છે સ્કૂટર ચલાવતા માથે હેલ્મેટ પહેરવું પડે. તેમાં પ્રશ્ન વાક્યમાં પહેલું જોઈએ હેલ્મેટની જગ્યાએ તપેલી પહેરી શકાય છે કે નહીં? બીજું સ્કૂટર ચલાવતા કાગડો હેલ્મેટ ઉપાડી જાય તો? પ્રશ્ન 29 છે નીચેના બંને ફકરા વાંચો અને બીજા ફકરામાં કૌંસમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી અને ખાલી જગ્યા પૂરો. તેમાં આપણે જોઈએ પેરેગ્રાફ કે અનિરુદ્ધને જીવજંતુ ખૂબ ગમે છે. અનિરુદ્ધના દોસ્ત ભદ્રેશને જીવજંતુનો ડર લાગે છે. ભદ્રેશ કહે ભદ્રેશને તે કરડી જાય તો? અનિરુદ્ધ કહે જીવજંતુ તો કેટલા નાના હોય. જીવજંતુઓને ભદ્રેશ અનિરુદ્ધને ડબ્બીમાં મૂકી જો. ભદ્રેશને તે બધા ગમી જશે. અનિરુદ્ધને જીવજંતુ ખૂબ ગમે છે. તેના દોસ્ત ભદ્રેશને તેમનો ડર લાગે છે. તે કહે છે કે મને તે કરડી જાય તો? અનિરુદ્ધ કહે તે તો કેટલા નાના હોય. એમને તું મારી ડબ્બીમાં મૂકીને જો તને તે બધા ગમી જશે. ખાલી જગ્યા પૂર્યા પછી બંને ફકરા વાંચો. કયો ફકરો વાંચવો તમને વધારે ગમ્યો? સાથી અને વિચારો. ત્યારબાદ આપણે પ્રશ્ન નંબર 30 જોઈએ યોગ્ય જોડકા જોડો. તેમાં વિભાગ અ અને બ આપેલા છે. આપણે ઉત્તર શોધી અને લખવાનો છે. એમાં પહેલું છે અનિરુદ્ધના, જવાબ આવશે ક તેના. બીજું છે ભદ્રેશને, જવાબ આવશે અ તેને. ત્રીજું ડબ્બીમાં, જવાબ આવશે ઈ તેમાં. ચોથું છે જીવજંતુઓને, જવાબ આવશે બ તેમને. અને પાંચમું છે જીવજંતુઓને, તેમાં જવાબ આવશે ડ તેમનું. ત્યારબાદ પ્રશ્ન નંબર 31 છે નીચેના ફકરો વાંચી યોગ્ય વિકલ્પ પસંદ કરી અને ખાલી જગ્યા પૂરો. તેમાં આપણે જોઈએ કે રૂપસુંદરીના પુત્રનો જન્મ વનમાં થયો હતો. તેથી તેમણે પોતાના બાળકનું નામ વનરાજ રાખ્યું. રૂપસુંદરીએ વનરાજ રાજા બને તે રીતે તેનો ઉછેર કર્યો. વનરાજ ધીમે ધીમે મોટો થઈ ગયો હતો. તે બિલકુલ તેના પિતાજી જેવો જ દેખાતો હતો. એક દિવસ રૂપસુંદરીએ પૂછ્યું, બેટા મોટો થઈને તું શું બનીશ? વનરાજ કહે, માતા હું ગુજરાતનો રાજા થઈશ. જવાબ સાંભળીને તેઓ ખુશ થયા. વનરાજ કહે, માતા એ માટે મારે અભ્યાસ કરવા જવું છે. આપ આજ્ઞા આપો તો હું જાઉં. આ સાંભળી રૂપસુંદરીએ તેને આશીર્વાદ આપ્યા. ત્યારબાદ પ્રશ્ન નંબર 32 જોઈએ કે વાંચવામાં યોગ્ય ન લાગતો વિકલ્પ ચેકી નાખો. તેમાં પહેલું છે કે અનિલભાઈ તેમના નાના ભાઈઓ ફોટો પાડે છે. બીજું રિહાનાએ તેની આંગળી ઊંચી કરી. ત્રીજું જીયા તેના મિત્રને મળી. ચોથું કબૂતરીએ તેના માળામાં ઈંડા મૂક્યા. પાંચમું છે બધા બાળકોએ પોતપોતાના કપડાં પહેર્યા. છઠ્ઠું કિશનને તેના મિત્રએ ભેટ આપી. અને સાતમું છે રાજવીરે તેની મમ્મીને ઘરકામમાં મદદ કરી. અને આઠમું છે
મોરે પોતાના પીછા ફેલાવીને નૃત્ય કર્યું. 9મું વાક્ય છે સિંહ એની ગુફામાંથી બહાર નીકળ્યો. અને 10મું છે બગીચાના બધા ફૂલોએ તેમની સુવાસ ફેલાવી. ત્યારબાદ પ્રશ્ન નંબર 33 જોઈએ. આપેલ નામને બદલે વાપરી શકાય તેવો સાચો વિકલ્પ પર રાઈટ કરો. અનિલભાઈના એટલે કે તેમના, નાના ભાઈનો એટલે કે તેનો, રેહાનાની એટલે તેની, બગીચામાં એટલે તેમાં, બાળકોને એટલે તેમને અને બાળકોનો એટલે તેમનો. ત્યારબાદ 34મું છે લીટી કરેલા શબ્દની જગ્યાએ કોઈક નામ લખી વાક્ય છે પૂરું કરવાનું છે કે સાંજે મેં ટીવી પર તેનો ફોટો જોયો. સાંજે મેં ટીવી પર સચિનનો ફોટો જોયો. બીજું, આજે મેં તેમાં મસાલો નાખી ખાધું. આજે મેં સલાડમાં મસાલો નાખી ખાધું. ત્રીજું છે ગઈકાલે ઉર્વિલ તેમના ભાઈ સાથે ફરવા ગયો હતો. એટલે કે ગઈકાલે ઉર્વિલ રાજેશભાઈ સાથે ફરવા ગયો હતો. અને ચોથું છે પગે વાગ્યું હોવાથી તેનાથી નહીં દોડાય. પગે વાગ્યું હોવાથી સાહેલથી નહીં દોડાય. 5મું છે આ વોટર બેગ તેની છે. એટલે કે આ વોટર બેગ પૂજાની છે. 6થું શ્રીકૃષ્ણે તેની મટકી ફોડી. એટલે કે શ્રીકૃષ્ણએ રાધાની મટકી ફોડી. 7મું છે ગાંધીજીએ તેમને દેશમાંથી હાંકી કાઢ્યા. ગાંધીજીએ અંગ્રેજોને દેશમાંથી હાંકી કાઢ્યા. અને 8મું છે રોહિતે તેની ઓવરમાં 6 મારી. રોહિતે જાડેજાની ઓવરમાં 6 મારી. ત્યારબાદ 35મું છે કુકડીને કલગી ઉગે. વાર્તામાં આવતા બધાને માટે વાપરી શકાય તેવા શબ્દો શોધો અને તેમાં કોના માટે વપરાયા છે તે લખો. તેમાં આપણે જોઈએ ઉદાહરણમાં છે એ, એમણે, એને. ઉત્તર છે એ, એણે, એમણે, એને. તને, પોતાને, એની, એના. આપણે, તારે, મારે, તારી, પોતાની, મારી, એનાથી, મને, તારે, તું, હું, તને અને હું. કુકડી, કાબર, પંખીવું, કૂકડો, કુકડીના બચ્ચા, કુકડાની બહેનપણીઓ, કાગડો, કાબર અને ચકલી. ત્યારબાદ 36મો પ્રશ્ન છે માગ્યા મુજબ જવાબ લખો. એમાં પહેલું છે કલમલ કબૂતર ઘૂઘૂ કરે તે ચણચણે છે. અહીં તે એટલે કોણ? બીજું વાંદરો ઝાડ પર બેઠો છે તે હૂફ હૂફ કરે છે. બગલો કે વાંદરો? ત્રીજું વાક્ય છે મારું નામ શ્રેય છે, હું 4થા ધોરણમાં ભણું છું. હવે બીજા વાક્યમાં શ્રેયને બદલે શું લખવાથી વાક્ય સાચું બને? જવાબ આવશે હું. ચોથું હર્ષેલ હોશિયાર છે, તેને કે તે શિક્ષક બનવું છે. તેમાં ખોટો વિકલ્પ આવશે તે. 5મું છે આપણા રાષ્ટ્રપિતાનું નામ મોહનદાસ છે, તેઓ હંમેશા સાચું બોલતા. હવે અહીંયા કોણ સાચું બોલતું હતું? બીજા વાક્ય તેમના નામને બદલે કયો શબ્દ વાપરી શકાય? તેમાં જવાબ આવશે મોહનદાસ હંમેશા સાચું બોલતા હતા. બીજા વાક્યમાં તેમના બદલે તેવો શબ્દ છે તે વપરાયો છે. 6થું વંડી પર બેઠો કૂકડો કૂકડે કૂક કરે છે અને તેને માથે મજાની માંજર છે. 37મો પ્રશ્ન છે કાગડીએ 37મો પ્રશ્ન છે ફકરો વાંચી અને પ્રશ્નના જવાબ આપવાના છે. પેરેગ્રાફ છે કાગડીએ પૂરી પગ નીચે દબાવી. કાગડાએ આંખ એકવાર ડાબા કાગડું તરફ અને બીજી વાર જમણા કાગડું તરફ ફેરવી. બંને કાગડુએ તરત જ પોતપોતાની પૂરી પગ નીચે દબાવી. પછી ચારે જણ જોર જોરથી કાકા ગાવા લાગ્યા. શિયાળ, શિયાળવી અને શિયાળવું એ ત્રણેય કાન દાબીને ઊભી પૂંછડીએ નાઠા. પ્રશ્ન છે કાગડાના પરિવારના સભ્યોના નામ લખો. કાગડો, કાગડી અને કાગડું. શિયાળના પરિવારના નામ લખો. શિયાળ, શિયાળવી અને શિયાળવું. ત્યારબાદ ત્રીજો છે ખોટા વિકલ્પ ચેકો. કાગડો, કાગડી અને બંને કાગડા જોર જોરથી ગાવા. તેમાં સાચો જવાબ આવશે લાગ્યા. ચોથું ઉદાહરણ પ્રમાણે બીજા બે પ્રાણીઓના સભ્યોના નામ લખો. કાગડો, કાગડી અને કાગડું એ ઉદાહરણ છે. તેમાં પહેલું જોઈએ કૂતરો, કૂતરી અને કૂતરું. બીજું છે બકરી, બકરો અને બકરું. ત્યારબાદ 38મો પ્રશ્ન છે આપેલા શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો. પહેલું પંખીઓને ચણવા માટે મુકાતું અનાજ ચણ. બીજું વધારે પડતું ડહાપણ દેખાવનાર દોઢડાહિયું. ત્રીજું કૂકડો, મોર વગેરે પંખીઓના માથા પરનું છોગું કલગી. અને ચોથું દડાથી ઠીકરીઓ પાડીને દોડવાની રમત સાત તાળી. અને 5મું છે ખુલ્લી જમીનની આસપાસની નાની ભીત વંડી. 39મો પ્રશ્ન છે નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દ લખો. નાવ એટલે નૌકા, નદી, સરિતા. ત્રીજું કુકડી એટલે મરઘી. ચોથું હોશિયાર એટલે પ્રવીણ. 5મું કૂકડો, મરઘું. 6થું રઢ એટલે હઠ, જીદ.
સાતમું મજા એટલે આનંદ, આઠમું દુનિયા એટલે જગત, નવમું અભિલાષા એટલે આશા, દસમું જમીન ધરતી, 11મું મસ્તી એટલે મોજ અને 12મું મહેનત એટલે શ્રમ, 13મું ભાર એટલે વજન, 14મું દિવસ એટલે દિન અને 15મું છે ઝાડ એટલે વૃક્ષ, 16મું લીટા એટલે લીસોટા અને 17મું સવાલ એટલે પ્રશ્ન અને 18મું છે આકાશ એટલે આપ. ત્યારબાદ પ્રશ્ન નંબર 40 જોઈએ. નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દ આપો. એમાં પહેલું છે હળવા એટલે ભારે, બીજું તરવું ડૂબવું, હોશિયાર એટલે મૂર્ખ, ચોથું આકાશ ધરતી, પાંચમું દિવસ એટલે રાત, છઠ્ઠું સવાલ એટલે જવાબ, સાતમું દુઃખ સુખ, આઠમું શાંતિ એટલે અશાંતિ, નવમું ખુશ નાખુશ, દસમું ઊંચું નીચું, 11મું દૂર નજીક, 12મું ખોટું એટલે સાચું, 13મું લાંબો ટૂંકો, 14મું પહેલે છેલ્લે અને 15મું છે કિટ્ટા એટલે બુચ્ચા. 41મું છે નીચેના શબ્દોની સાચી જોડણી લખો. એમાં કુકડી હોશિયાર, દુનિયા બિચારી ઉકરડો, છઠ્ઠું ખુશખુશાલ, સાતમું ઉડઉતર, આઠમું અભિલાષા, નવમું કુકડે કૂક, 10મું ઊંચું, 11મું ઈંડું, 12મું દુનિયા, 13મું નાળિયેરી, 14મું પેન્સિલ, 15મું રૂમાલ, 16મું રોકેટ, 17મું શરદી અને 8મું જિજ્ઞાસા. ત્યારબાદ 42મું પ્રશ્ન છે નીચેના રૂઢિપ્રયોગના અર્થ આપી વાક્યમાં પ્રયોગ કરો. પેલું છે રાજીના રેડ થઈ જવું એટલે કે ખૂબ ખુશ થવું. વાક્ય છે કુકડી મંડી પર જઈ બેઠી તેથી તે રાજીના રેડ થઈ ગઈ. બીજું નિહાળવું એટલે ધારી ધારીને જોવું. કુકડીને કુકડાને વંડી પર ચડતા નિહાળતી રહેતી હતી. ત્રીજું પોરસાવવું એટલે આનંદથી ઉભરાવવું, જુસ્સો ચડવું. વાક્ય છે પોતાની વાહવા સાંભળીને કલાકાર પોરસાય છે. ચોથું ચકિત થઈ જવું એટલે નવાઈ પામવું. વાક્ય છે જાદુગરના ખેલ જોઈ લોકો ચકિત થઈ ગયા. 43મો પ્રશ્ન છે તમને ગમતા પક્ષી વિશે 8 વાક્ય લખો. નમૂનારૂપ ઉત્તર છે. એમાં પહેલું આપણે જોઈએ મોર, તો કે મારું મનગમતું પક્ષી મોર છે. મોર તેના રંગબેરંગી પીંછા માટે જાણીતું પક્ષી છે. મોર ભારતનું રાષ્ટ્રીય પક્ષી છે. તેનો નાચ જોવું એક અદ્ભુત લહાવો છે. વરસાદ આવે ત્યારે મોર કળા કરી નાચી ઉઠે છે. વર્ષા ઋતુમાં તેનો સુંદર નાચ જોવા મળે છે. મોર વજનદાર પક્ષી છે. તેના પીંછા ખૂબ વજનદાર હોય છે. મોરના સુંદર પીંછા તેને ગૌરવ અપાવે છે. મોરનો ટહુકો મીઠો છે. મોરની સુંદરતા સૌને ગમી જાય છે. શ્રી કૃષ્ણ પોતાના મુગટમાં મોરપીંછ રાખતા હતા. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.